સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। 429 ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સંસ્થાઓની તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ મળી આવી હતી। તમામ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। આ સાથે 80 કિલોગ્રામ જેટલી અખાદ્ય પદાર્થોનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। અલગ અલગ સંસ્થાઓમાંથી દૂધ સહિત દૂધ બનાવટના 43 જ્યારે ખાદ્ય તેલ સહિત ઘીના 13 સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત મરી મસાલાના 29 સહિત અન્ય ખાદ્ય પદાર્થોના 344 સેમ્પલ લેવાયા હતા। શહેરભરમાંથી 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। શહેરની વિવિધ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં પણ તપાસ કરવામાં આવી છે। 15 જેટલી દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી દૂધના સેમ્પલ લેવાયા છે અને જે પૃથ્થકરણ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। હું ફૂડ સેફ્ટી ઓફિસર વૈશાલી દેસાઈ, સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા જૂન મહિનામાં દરેક ઝોન મળીને કુલ 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું અને એમાંથી 77 સંસ્થાનું તો પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું એપ્લિકેશનમાં અને 153 જેટલી સંસ્થામાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તેમજ 43 દૂધની બનાવટના 13 ખાદ્ય તેલ અને ઘીના અને મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344 એમ કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને તે ઉપરાંત 4174 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થને સીઝ પણ કરવામાં આવ્યો છે અને સુરતમાં જે ટેન્કરો દ્વારા અલગ અલગ ડેરીઓમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે અને તે ડેરીઓ પછી જે દૂધનું વેચાણ કરે છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે। દરેક ઝોનમાંથી મળીને કુલ 15 જેટલા નમૂના લીધેલા હતા અને એને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને જો એના રિઝલ્ટ આવશે એટલે આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।